જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પરી કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું ખોબા રોટલી, એટલે રાજસ્થાની રોટલી. આ તમે પંજાબી દાળ હોય કે દહીં હોય કે ચટણી હોય કે ચા સાથે પણ સરસ લાગે છે, અને ગરમા ગરમ એમાં ઘી વધારે હોય તો આ રોટલી ખાવાની મજા જ કંઈક અલગ છે. પહેલાં જમાનામાં કેવું હોય કે પતિ પત્ની હોય, આપણા દાદા દાદી હોય, ખેતરે એટલું બધું કામ કરે ને તો શાક ના હોય કોઈ વખતે તો આવી જાડી રોટલી બનાવતા, અને એક રોટલી એમની કેવી હોય, 3 બરોબર એક રોટલી હોય એવી રોટલી બનાવતા. ઠીક છે, તો એ રીતની રોટલી હું આ બનાવવાની છું, જાડી રોટલી. તો વિડીયો ફૂલ જોજો. તો આ રોટલી ખોબા રોટલી બનાવવા માટે તાસમાં 3 વાડકી ભરીને જ મેં ઝીણો લોટ લીધો છે, ઘઉંનો લોટ, અને 1 વાડકી ભરીને જાડો મેં ઘઉંનો લોટ લીધો છે, ભયડું. જો તમે ભયડુંની જગ્યાએ સોજીનો લોટ લઈ શકો છો, 1 વાડકી. અને 1 ચમચી ભરીને હળદર, જો હળદરનો કલર ગમે તો હળદર નાખજો, નહીં તો સ્કીપ કરી શકો છો. અને 1 ચમચી જીરું ને 1 ચમચી અજમો, અને સ્વાદ મુજબ મીઠું, અને થોડુંક નવાયું ગરમ પાણી લઈને આપણે થોડું રોટલીનો પણ નહીં, ભાખરીનો નહીં, પણ મીડિયમ લોટ એવી રીતનો બાંધવાનો છે. એટલે બહુ કાઠો પણ નહીં, બહુ ઢીલો પણ નહીં. તો આપણે બધું પહેલાં બધું મિક્સ કરી દઈશું, પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું, બહુ ઢીલો ના બાંધતા. અને આ ખોબા રોટલી એટલી સરસ લાગે છે, આપણે દાલ બાટી ખાઈએ થોડોક ટેસ્ટ એવો પણ મળશે. જાડી રોટલી, અને એમાં ગરમા ગરમ હોય, જો તમે ઘરમાં માખણ પડ્યું હોય એની સાથે પણ મસ્ત લાગે છે. પછી આપણે જાડી મગની દાળ હોય, પંજાબી દાળ હોય, તડકા દાળ તમે બનાવી હોય એની સાથે પણ મસ્ત લાગે છે. અને ઘરમાં ચલો રસાવાળું શાક કોઈ પણ બનાવ્યું હોય કે જાડી દાળ, મગની દાળ, એની સાથે પણ મસ્ત લાગે છે, લસણની ચટણી સાથે છાશ હોય, મરચાં હોય, ડુંગળી હોય, પાપડ હોય, અને આવી જાડી રોટલી હોય, ગોળ હોય, વાહ વાહ, તો ખાવાની મજા જ કંઈક અલગ આવે ને. સાચી વાત ને? તો બસ આ રીતની આપણે ખોબા રોટલી બનાવવાની છે. તો વિડીયો તમે મહેરબાની કરીને ફૂલ જોજો, અને જોયા બાદ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. આજ હું આટલી મહેનત કરું છું, પ્લીઝ. અને ભૂલચૂક હોય તો સોરી, મને માફ કરજો. મને જેવું ફાવે એવું હું બનાવું છું, મારી રીતે વિડીયો બનાવું છું ને રસોઈ બનાવું છું. તમને પસંદ આવે તો સારી વાત છે, તો એટલો સપોર્ટ કરજો. તો આપણો લોટ બંધાઈ ગયો છો, અને 10 મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું. 10 મિનિટ પછી આપણે લોટ એકદમ મોટી રોટલો આપણે બનાવવાનો છે, ખોબા રોટલી આવી રીતે વણવાની છે, બહુ જાડીની, પતલીની, એકદમ તમારે જે સાઇઝનું તમે ખાતા હોય, મોટી નાની જે રીતની. પણ અમારા ઘરમાં જે રીતનું ખાવાય એ રીતનું જ હંમેશા હું બનાવું છું. તો આ રીતે જો આપણે વણી દીધી છે, અને ગેસ ચાલુ કરીને મેં તવી મૂકી દીધી છે, એમાં તેલ લગાવી દીધું છે. હવે આ રીતની મેં ખોબા રોટલી નાખી છે, અને 1 મિનિટ શેકાઈ જાય અને પછી ચીપિયાની મદદથી આ રીતનું પિંચ કરીશું, એટલે ચપટી આવી રીતે લગાવવાની છે, ઊભી. જો હાથથી ફાવે તો હાથથી પણ ગરમ લાગે, એટલા માટે મેં ચીપિયાના મદદથી આ રીતની બધી બાજુથી આવી રીતે પિંચ કરી દીધી છે, ચપટી ભરી દીધી છે બધી જગ્યાએ, આપણે તમે જોઈ શકો છો. અને એક બાજુ શેકાઈ જાય પછી બીજી બાજુ પણ શેકવાની છે. આપણે ચોખ્ખું કપડું લઈને 2 બાજુ સરસ મજાનું શેકી દેવાનું છે, કાચી ના રહે. હવે ગેસ બંધ કરી દીધો છે, મેં પ્લેટમાં સર્વ કરી દીધી છે, ને ઉપર ગરમ ઘી લગાવ્યું છે. બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકો છો, અને આ ઘી સાથે જ ખાવામાં આવે છે. તો જુઓ, ખાસું બધું ઘી લગાવ્યું છે. સાથે મેં દહીં એકદમ વઘારી દીધું છે, મેં આ દહીં. તો આ ગરમ ખોબા રોટલી મારી રેડી થઈ ગઈ છે. તમે દાળ સાથે કે દહીં સાથે કે ચટણી સાથે કે એમનેમ પડી હોય તો તમે ચા સાથે પણ ખાઈ શકો છો. જુઓ કેટલી મસ્ત મજાની છે, તો ટેસ્ટ પણ એટલો સરસ આવશે. જો વિડીયો સારો લાગે તો તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો બીજા વિડીયો સાથે હું ચોક્કસ આવીશ.